તો આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે છે વિપક્ષ। શ્રીનગરમાં રાહુલ ગાંધીએ પહેલગામ હુમલાના ઘાયલો સાથે મુલાકાત કરી। ઘાયલો અને ઘાયલોના પરિવારજનોને મળ્યા રાહુલ ગાંધી। જમ્મુ કાશ્મીરના સીએમ અને એલજીને પણ મળ્યા છે રાહુલ ગાંધી। આતંકીઓનો બદઇરાદો સમાજને વહેંચવાનો હોવાનું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું છે। આતંકવાદ સામેની લડાઈમાં દરેક ભારતીય એક છે। આતંકી ભલે ગમે તે કરી લે, આપણે તેને હરાવી દઈશું તેવું કહ્યું છે રાહુલ ગાંધીએ। The idea behind what has happened is to divide society, is to make brother fight brother. And it is very important that every single Indian stands united, stands together, so that we can defeat what the terrorists were trying to do.